સુરતમાં નકલી તેલનું કાળા બજારીનો પર્દોફાશ. સુરતના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ ખાદ્યતેલનું વેચાણની માહિતી મળતા વેપારી એસોસિએશન દ્વારા પોલીસ અને એલસીબી પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા. લિંબાયત પોલીસ તથા ઝોન 2 એલસીબી સ્ક્વોડ દ્વારા બાતમીના આધારે લિંબાયત વિસ્તારની અલગ અલગ 8 દુકાનોમાં દરોડા પાડ્યા. તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બૂચની કોપી કરી તેલના ડબ્બાનો ગેરકાયદેસર દુરુપયોગ કરતા હતા. કોપીરાઇટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરતા હતા. અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી. એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું. અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો અમે પોલીસ આપી. સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભડેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો. એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી.